તાજેતરમાં દિલ્હીમાં થયેલ બ્લાસ્ટ અનુસંધાને ગુજરાત સરકારની સૂચનાથી ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં હતી અને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબની સૂચનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિ જેવી કે ડ્રગ્સ, ગેરકાયદેસર ચલણી નોટો તેમજ ગેરકાયદેસર હથિયારો અને જે અસામાજિક તત્વો તેમજ રાષ્ટ્ર વિરોધી તત્વો ભૂતકાળમાં આવી ગુનાખોરીમાં પકડાયેલા છે એ લોકોને 100 કલાકની અંદર ચેક કરી અને એમને ડોજર્સ બનાવવાની સૂચના ડીજીપી સાહેબ તરફથી આપેલી હતી। આ સૂચના અનુસંધાને સુરત રેન્જના પોલીસ મહાનિદેશક શ્રી પરમવીરસિંહ સાહેબ તેમજ વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબની સૂચનાથી વલસાડ જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ પ્રકારના અસામાજિક તત્વો તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇસમોને ચેક કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી અને આ 100 કલાકની અંદર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આશરે 250 જેટલા લોકોને ચેક કરવામાં આવેલા છે અને આ કામગીરી દરમિયાન ડુંગરા પોલીસને માહિતી મળેલ કે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના છીરી વિસ્તારમાં આવેલ ઇસમો પાસે ગેરકાયદેસર હથિયારો છે। જે માહિતીના આધારે ડુંગરા પોલીસે બાતમી આધારે આ બંને ઇસમોને પકડેલા છે। આ બંને ઇસમો પાસેથી 2 પિસ્તોલ તેમજ 14 જેટલા જીવતા કારતીસ પકડાયેલા છે। જે બંને ઇસમ પકડાયેલા છે તે પૈકી એકનું નામ છે ફિરોજ અંસારી, જે મૂળ યુપીના અયોધ્યા જિલ્લાનો રહેવાસી છે। બીજો ઇસમ છે જેનું નામ છે ડીપી મંડલ, જે મૂળ બિહારના બાંકા જિલ્લાનો રહેવાસી છે। ફિરોજ અંસારી છે એ છીરી વિસ્તારમાં દરજી કામ કરે છે અને બિપિન મંડલ છે જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે। આ બંને ઇસમો આ ગેરકાયદેસર હથિયારો, પિસ્તોલ અને જીવતા કારતીસ ક્યાંથી લાવ્યા હતા, કેવી રીતે લાવ્યા હતા, એનો શું ઉપયોગ કરવાના હતા, આ બાબતની તપાસ કરવા માટે ડુંગરા પોલીસે આ બંને ઇસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલ છે। બંને ઇસમોની ધરપકડ કરેલ છે અને બંને ઇસમોના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે। વાપીનો ઇતિહાસ જોતા આ કેટલો ગંભીર ગુનો કહી શકાય? જે પ્રમાણેના હથિયારો આ ઇસમો પાસેથી પકડાયા છે એ બહુ ગંભીર બાબત છે અને આ ગંભીરતાને ધ્યાનમાં લઈને ડુંગરા પોલીસે ગુનો દાખલ કરેલો છે। બાતમી આધારે હકીકત મેળવી છે, બંને ઇસમોને પકડ્યા છે અને ખરેખર આ હથિયારો ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા, એમનો ઉદ્દેશ શું હતો એ બાબતની ઝીણવટભરી રીતે પોલીસ તપાસ કરી રહી છે। समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें। धन्यवाद।